माथे रूड़ा छोगला वाड़ा शिक्षा पत्री देनारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे की घोड़ी वाड़ा माथे रूड़ा छोगला वाड़ा शिक्षा पत्री देनारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे माणक मोती माला हम काला रूपाला हे माणक मोती माला हम काला रूपाला धर्म ताला दुलारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे की घोड़ी वाड़ा माथे रूड़ा छोगला वाड़ा शिक्षा पत्री देनारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे पागदारी अखलड़ियाणी यारी माथा पर पागदारी हे अखलड़ियाणी यारी माथा पर पागदारी सहु गुण गायता मारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे की घोड़ी वाड़ा माथे रूड़ा छोगला वाड़ा शिक्षा पत्री देनारा रे सजानंद स्वामी प्यारा रे लाखों ना पालन हारा रे सजानंद स्वामी प्यारा रे मानव एवा सेवक ने सुख देवा दर देह मानव एवा हे सेवक ने सुख देवा ढोल शरणायों नो ताल गाए साओ नर नार उड़े अबिल गुलाल छायो फागणियो लाल 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 छायो फागणियो लाल
माथे फूमक्યું છે લાલ હાથે રેશમી રૂમાલ माथे फूमक्યું છે लाल हाथे रेशमी रुमाल એણે ઓઢી સાલાલ હો એણે ઓઢી સાલાલ પેરી પીતાંબરલાલ પેરી પીતાંબરલાલ પેરી પીતાંબરલાલ લાલજીનો જય જયકાર 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 એના હોઠ લાલ લાલ બાલે ચંદ્ર છે લાલ એના હોઠ લાલ લાલ બાલે ચંદ્ર છે લાલ લાલ એના છે ગાલ હો લાલ એના છે ગાલ લાલો થયો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ યુવાધન સશક્ત સુદૃઢ યુવા શક્તિના પડઘા છે પડછંદ સશક્ત સુદૃઢ યુવા શક્તિના પડઘા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ યુવાધન શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી રઘુવીરજી મહારાજની શ્રી ભગવત પ્રસાદજી મહારાજની શ્રી વિહારીલાલજી મહારાજની શ્રી શ્રીમતી પ્રસાદજી મહારાજની શ્રી અનંત પ્રસાદજી મહારાજની શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજની શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની શ્રી યુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જિંદગીના કુરબાન કરી દઉં કારણ કે મારા ઉપર એને ભરોસો છે ભરોસો. યુવાનો જીવનમાં ભરોસો ઉત્પન્ન કરતા શીખો, ભરોસો ઉત્પન્ન કરો. બસ
એકવાર ભગવાન સ્વામિનારાયણ એના દીકરાની આજ્ઞાનો ભરોસો જીવનમાં આવી જશે, તમારું જીવન ધન્ય ધન્ય બની જશે. તમારા જીવનની અંદર રહેલી કામની, ક્રોધની, વ્યસનની, વેરની, વાસનાઓની જે કટુતાઓ છે એ નાશ પામી જશે, કારણ કે એના આશીર્વાદ માત્ર કાફી છે. પણ આશીર્વાદને માટે પાત્રતા કેળવવી પડશે, ભરોસો કેળવવો પડશે. મિત્રો યાદ રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મણદેવ ગાદી અંતર્ગત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી આગામી વર્ષ શ્રી સ્વામિનારાયણ સત્સંગ યુવા સંગઠન વર્ષ તરીકે ઉજવવા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષ દરમિયાન પરમ પૂજ્ય મોટાલાલજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રીના માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મણદેવ યોગ મંડળ દ્વારા વિવિધ સ્થળોએ ધાર્મિક તેમજ સામાજિક કાર્યો થનારા છે. લાલજી મહારાજના માર્ગદર્શનથી, સલાહ સૂચનથી અમારે કઈ રીતે વ્યવસ્થિત મંડળ ચલાવવું, કઈ રીતે બાળકોની સભા કરવી, કઈ રીતે યુવાનોની સભા કરવી, કઈ રીતે સત્સંગ શાસ્ત્રોનું કયા શાસ્ત્રોનું સભામાં પઠન કરવું વગેરે અનેક માર્ગદર્શનો મળતા ગયા, જેથી કરીને અમારી સત્સંગ પ્રવૃત્તિઓ, સત્સંગનો વિકાસ થતો ગયો. ધીમે ધીમે બીજા જે મુંબઈના પારા વિસ્તાર જેવા કે કાંદિવલી, બોરીવલી, દહીસર, મીરા રોડ, ભાઈંદર, વસઈ, ડોંબિવલી, થાણા તથા મુંબઈના નજીકના જે શહેરો પૂના, નાસિક વગેરે આ મંડળમાં જોડાતા ગયા અને ધીમે ધીમે અમારો પરિવાર મોટો થતો ગયો અને આ એક બૃહદ મુંબઈ પરા વિસ્તાર, બૃહદ મુંબઈ પરા વિસ્તાર આ નામે અમારો જે આ વિસ્તાર છે ઓળખાવા માંડ્યો. જે થાય છે એ પૂજ્ય લાલજી મહારાજની વિશેષતા છે. જે અમે કહીએ છીએ શાસ્ત્રોમાં, જે રઘુકુળનું વચન, યદુકુળનું શૌર્ય અને ધર્મકુળનું વાત્સલ્ય હોય, તમારા પૂજ્ય લાલજી મહારાજ એ આપને અનુભવ કરાવી રહ્યા છે. ભક્તજનો, ભગવાન સ્વામિના પ્રભુએ શિક્ષાપત્રીમાં જે આદેશ આપ્યો છે, એકાગ્રેણ મનસા પત્રીલેખ સહેતુક અવધાર્યો યમ ખિલેહી સર્વ જીવહિતાવહ નો સંદેશ ગામડે ગામડે, શહેરે શહેરે, લાખો અને કરોડો લોકોના હૃદયમાં જે ગુંજતો કરી શકવાની તાકાત ધરાવતા હોય, તો આજે વર્તમાન અમારા લાલજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એ સંદેશનું આવાહન કરી રહ્યા છે. ભક્તજનો, જે શિક્ષાપત્રીમાં જે ભગવાન શ્રી હરિએ કહ્યું કે જે આ જે પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારં સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, માત્ર મોક્ષની વાત નહીં, ભગવાન સ્વામિના પ્રભુએ પણ માત્ર મોક્ષની વાત નહીં, પહેલા આ લોકમાં સુખી થાય અને એને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય એવો જે બિરુદ આપ્યું છે અને એ જે સાર્થક કરી બતાવ્યું છે, અને એ જ કાર્ય પૂજ્ય લાલજી મહારાજ, ભગવાન શ્રી હરિનું કાર્ય આ લોકને વિશે પણ જન જન સુધી સુખની પ્રાપ્તિ થાય, સમાજની વ્યવસ્થા નિર્માણ થાય, રાષ્ટ્રની એકતા સંગઠિત થાય, એના માટે પૂજ્ય લાલજી મહારાજનો અદ્ભુત પ્રયાસ. જે યુવા સંગઠનની અંદર એવી તાકાત હોવી જોઈએ, જેનું એવું અનુશાસન ને જેને સંગઠન હોવું જોઈએ કે જેના હાકલ પડવાથી ભળભળા ધર્મને નષ્ટ કરનારા, ધર્મને તોડનારાના ઘડીના છઠ્ઠીના ભાગની અંદર એના હાડ વહી જવા જોઈએ. આ સંગઠનની તાકાત એવી હોવી જોઈએ કે ધર્મના સિદ્ધાંતોને તોડનારા એના મનની અંદર એવો ડર પેસી જવો જોઈએ કે ગુજરાતની અંદર, શું દેશની અંદર નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના નેતૃત્વમાં એક એવું સંગઠન છે કે જે ધર્મના સિદ્ધાંતોને તોડશું તો એ આપણને છોડશે નહીં. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી, સર્વે વાલા સંતો, સર્વે વાલા હરિભક્તો અને સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, બધાને અમારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જન્મ મારો થયો છે,
અવાજ કદાચ ન નીકળે તો મારો ન નીકળે, તમારે ક્યાં વાંધો છે? બોલો લક્ષ્મી નારાયણ દેવની. હજી સાંભળવાનું નહીં બરાબર. બોલો નારાયણ મુનિ દેવની. હવે બરાબર. વાલા ભક્તો, હજી આમ તો જન્મ થયો છે એટલે બહુ વધારે બોલવાનું હોય નહીં. અત્યારે સમય ઉમા કરવાનો હોય, પણ આજે આ સભાની અંદર જ્યારે અમે આવ્યા, તમને બધાને જોઈ અમારા મનમાં એક આનંદની લહેર ઉઠી, એક આનંદની અનુભૂતિ થઈ. એનું કારણ અમારો જન્મોત્સવ કદાચ ઉજવો છો એ બિલકુલ નથી. એ આનંદનું કારણ બાપુજીના શીખવાડેલા સિદ્ધાંતોને, ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા એને પોતાના જીવનમાં ઉતારી આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંગઠનના ઉત્સવમાં તમે બધા જે એકત્ર થયા છો એ જોઈને અમારી છાતી ગદગદ ફૂલે છે. જ્યારથી સમજણા થયા, સમય ઘણો થઈ ગયો છે એટલે વિશેષ સમય નહીં લઉં, ત્યારથી પરમ પૂજ્યપાદ પિતાશ્રી, મોટાભાઈ શ્રી, માતુશ્રી, બંને વડીલ બહેનો, સમગ્ર પરિવાર દ્વારા એક જ શિક્ષણ અને શિક્ષણ અમને આપવામાં આવ્યું કે આ જીવન મળ્યું, આ ધર્મકુળની અંદર જન્મ મળ્યો, એની પાછળનો જે હેતુ એ ભગવાન સ્વામિનારાયણના નામને જન જન સુધી પહોંચાડવો અને ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો એક યત્કિંચિત પોતાની શક્તિ પ્રમાણે જે થઈ શકે એવો પ્રયત્ન એ આ સત્સંગને અર્થે કરવો. આ શિક્ષણને અમારા જીવનકાળ દરમિયાન વડીલ સંતો, વડીલ હરિભક્તો, એમના જીવનની અંદર પણ અમે એ જ વસ્તુ જોઈ અને એ જોઈ અમે પણ પોતાના જીવનમાં એટલા દ્રઢ થયા અને અમને આ સત્સંગની સેવા કરવાનો એક નવો ઉલ્લાસ, એક નવો હર્ષ, એક નવી ઉમંગ એ જાગી. આ વાત વાલા ભક્તો આજે કરું છું એનું કારણ કે આજે તમે બધા અહીંયા એકત્ર થયા. અમે આ યુવા સંગઠન વર્ષ માટે પણ ઘણી જગ્યાએ નિમંત્રણ આપ્યું અને આજે આ સભાની અંદર દરેક ભક્તોને અમારે કહેવાની ઈચ્છા છે કે વાલા ભક્તો, આ મહોત્સવ, આ ઉત્સવ, એનું મૂળ કારણ, એનું મૂળ નિમિત્ત, એનો મૂળ હેતુ એ સ્વામિનારાયણ સંપ્રદાયની એકતા જ છે. બીજા તો માત્ર એની અંદર અમુક પ્રસંગો કરવામાં આવવાના છે. કારણ કે અમને નાનપણથી શીખવવામાં આવ્યું છે અને અમે પણ એમ માનીએ છીએ કે ઉત્સવ સમયા એ માત્ર ભગવાનના થાય અને આપણે ઘણા ધન્યભાગી છીએ
કે આપણને ભગવાન સ્વામિનારાયણ સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે. માટે ઉત્સવ સમયે આપણે એમ ના કરવા જોઈએ. આ ઉત્સવની જ્યારે વાત આવી એટલે લાલજી મહારાજ પાસે યુવાનો આવ્યા અને લાલજી મહારાજે આ કાર્યક્રમની છૂટ આપી. પણ અમારી દરેક સત્સંગીઓને આજે એક નમ્ર વિનંતી છે વાલા ભક્તો, કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણી પાસે ઘણા બધા નિમિત્તો છે કે જેને કરી આપણે ભગવાનનું ભજન, આ માત્ર એક નિમિત્ત છે, કદાચ જન્મોત્સવનું પણ એ નિમિત્ત જ છે કે જેને એકત્ર થઈ, જેના કારણે આપણે બધા એકબીજા સાથે મળી અને ભગવાનનું ભજન કરી શકીએ, ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ. એની અંદર એની પાછળનો બીજો કોઈ ભાવાર્થ કે હેતુ હોતો નથી. માટે અમે એમ ઈચ્છીએ કે આગામી જે વર્ષ આપણે યુવા સંગઠન વર્ષ તરીકે ઉજવીએ છીએ, વાલા ભક્તો, જીવનમાં આવા ને આવા નિમિત્ત ભગવત કાર્યના, ભગવાનની માટેના નિમિત્ત પોતાના જીવનમાં ઊભા કરતા રહેજો. કદાચ અમારો જન્મોત્સવ નહીં ઉજવો તો એનાથી અમને દુઃખ થશે નહીં. એનું કારણ કે પારિતોષિકની ઈચ્છા એને હોય કે જે પોતાની પોતાના હિત માટે થઈને, પોતાના મમત્વે કરીને કોઈ કાર્ય કરતો હોય. આ સ્વામિનારાયણ સંપ્રદાય, આ ધરમકુળની અંદર અમને જન્મ મળ્યો એટલે અમારી એ જવાબદારી છે કે આ સત્સંગનું પોષણ, આ સત્સંગના હિત માટે જે પણ કંઈ કાર્ય કરવાનું ઘટે અમારે હંમેશા કરતું રહેવું અને જવાબદારી નિભાવવાનું ક્યારેય પારિતોષિક હોતું નથી. અંતમાં વાલા ભક્તો, વિશે સમય નહીં લો, લાલજી મહારાજને સાંભળવા છે. અમારી દરેક યુવાનોને આજના દિવસે ખાસ એ ભલામણ કે આવતું આગામી વર્ષ આપણે યુવા સંગઠન વર્ષ તરીકે ઉજવવાના છીએ, જેની અંદર અમારું લક્ષ્ય સ્વામિનારાયણ સંપ્રદાયને એક તાતણે કરવું એ તો છે જ, પણ સાથે સાથે આ સમાજમાં રહેલી બદીઓ, આ સમાજમાં રહેલા કદાચ કોઈ એવા અવગુણો હોય એને બદલી અને તમામ યુવાનોને, યુવા વર્ગ, જ્યારે પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાતો કરી છે કે અત્યારે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનો મારો આપણી ઉપર થઈ રહ્યો છે, ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિ, પોતાના હિન્દુ ધર્મને, પોતાના ધર્મની માટે, પોતાના સંસ્કારોના પોષણ માટે યુવાનો તૈયાર થાય, એની માટેનું આખા વર્ષ દરમિયાન આપણે પ્રવૃત્તિઓ કરવાનું એક નેમ લીધું છે. આ પ્રવૃત્તિઓની અંદર દરેક યુવાનોને અમારી વિશેષ ભલામણ છે કે આ કાર્યને જેમ અમે આ સત્સંગની સેવા એ અમારી ફરજ, અમારી જવાબદારી સમજીએ છીએ, એ જ પ્રમાણે દરેક યુવાનો આવતા વર્ષની અંદર જે પણ કાર્ય આપણે બધાએ ખભે ખભો મિલાવી કરવાનું નિર્ધાર કરીએ, એને પોતાની જવાબદારી સમજી, પોતાની ફરજ સમજી અને એની અંદર ભાગ લે. આજના દિવસે આ જન્મોત્સવ એક ઔપચારિક જે કાર્ય થયું, તમે બધાએ તમારી લાગણીઓ અમને અહીંયા દર્શાવી. હું આજે એ તમારા બધાની લાગણી, તમામ સંતો, તમામ ભક્તો, દરેકની લાગણીને હું શિરોમાન્ય કરું છું અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું. કારણ કે આજે મારો જન્મ છે ને હું મારા દાદા છે એટલે હટ કરવાની મને છૂટ છે, બરાબર ને? હટ કરવાની છૂટ છે એટલે આજે હું હટ કરીને મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે હે ભગવાન સ્વામિનારાયણ, તમારા સર્વનું ખૂબ મંગળ કરે, તમને સૌને ભગવાન ખૂબ સુખિયા કરે, તમારા સર્વના જીવનમાં ભક્તિનો જે રંગ છે દિવસે ને દિવસે વધારે ને વધારે ગાઢ થતો રહે. તમારા જીવનમાં તમામ સંકલ્પો, તમામ વિચારો ભગવાન સદગુણે યુક્ત સારા સંકલ્પો તમારા જીવનમાં કરાવે, સારા વિચાર કરાવે, એવી તમારા તમામ ભક્તો, સંતો તમામ ઉપર ભગવાન અનુકંપા કરે, એટલી એમના ચરણોમાં પ્રાર્થના કરી તમારા સર્વનો ખૂબ ખૂબ આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ. संभवं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा.
वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वजगतं त्वं गते द्वैतदेवत्वं त्वं वन्दे भक्तिकासुकम्। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता कल्याण करता अनंत कोटि ब्रह्मांड अधिपति भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वरदालवासी श्री लक्ष्मीनारायण देव हरि कृष्ण महाराज की छत्र छाया समग्र सूरत शहर प्रजननी कायमोनी दृष्टि वरसती रही છે એવા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણમુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ યુવા સંગઠન વર્ષ પ્રારંભ મહોત્સવ ના ઉપલક્ષે સભામાં ઉપસ્થિત ધર્મપુર આશ્રિત વાલા સર્વે મારા સંતો શ્રીજીના લાડીલા ધર્મપુર આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો सर्वधर्म प्रेमी सज्जनों सर्वमोक्षी जीवात्मा दरेक भक्तजनों ने हमारा हृदय को जय समझना। आज भगवान श्री स्वामीनारायण आ संसारनी अंदर आ धरानी अंदर मनुष्य तनु धारण करीने जे उद्देश्य અને જે સ્વપ્નો લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના માધ્યમથી અનંત જીવાત્માનું કલ્યાણ અને મોક્ષ કેમ થાય એ વિરુદ્ધને સિદ્ધ કરવાને માટે વિરુદ્ધને સાકાર કરવાને માટે જે અવિરત વહેતી એવી પરંપરા એ પરંપરાના અનુસરણનો દિવસ છે। આ પ્રસંગ હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે આપણે કોઈ વિશેષ નથી કરતા, कारण के सनातन भारतीय वैदिक परंपरा ये परंपरा इस सदाचार में धर्म में भक्ति में અને સર્વ જીવહિતાઓ જે ભગવાન શ્રીએ એ શિક્ષાપત્રીની અંદર આપણને જે સૂત્ર આપ્યું છે એ સૂત્રને અનુસરનાર છે। હંમેશા સત્પુરુષોનો એવો પ્રયત્ન હોતો હોય છે કે આ સમાજ એનું ઘડતર એનું જીવન સ્તર એવી કક્ષાએ પહોંચે, એવા સ્થાને પહોંચે કે જ્યાં જે સ્થાનેથી એ પોતાનું જીવન જેને કહેવાય ગૌરવ સાથે જીવી શકે, સંતોષ સાથે જીવી શકે અને સંતુષ્ટિ સાથે જીવી શકે એવું જીવન જીવવાની પ્રેરણા આપવાનો હંમેશા પ્રયત્ન રહેતો હોય છે। ઋષિ કાળની અંદર ઋષિ મુનિઓએ એ જ સમાજ વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાને માટે એ જંગલના કાનૂનો અને નિયમોમાં જે ઉછરીને મોટો થતો વન માનુષ જેને કહેવામાં આવે છે એવો વન પ્રાણી એને સુગઠિત કરવાને માટે વેદો, ઉપનિષદો, સૂત્રો, બ્રહ્મસૂત્ર વગેરે ભગવાનના ચરિત્રોથી સભરેલા ભાગવત, રામાયણ આદિ ગ્રંથોના માધ્યમથી હંમેશા જીવનને જીવવાનો માર્ગ બતાવ્યો છે।
ભગવાન સ્વામિનારાયણે પણ એની અંદર એક કલંકીની અંદર ઉમેરી, એની અંદર એક કિતાબ ઉમેર્યો કે માત્ર ભૌતિક જીવન સ્તર સુધરે એવું જરૂરી નથી, એવું જ માધ્યમ એટલે પૂરતું નથી, પણ ભૌતિક જીવન સ્તરની સાથે આધ્યાત્મિક જીવન સ્તર પણ ઉત્થાનને પામે અને જીવાત્મા ભૌતિક કલ્યાણની સુખ શાંતિની સાથે સાથે આધ્યાત્મિક કલ્યાણ અને સુખ શાંતિની પણ અનુભૂતિ કરી શકે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે એવો સિદ્ધાંત ભગવાન શ્રીએ ઉમેરીના સંપ્રદાયને ગઠિત કર્યો છે. જો કે પૂર્વ વક્તાઓએ આ મહોત્સવ નિમિત્તે આયોજન માટે ખૂબ સુંદર વાતો કરી છે. લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, એનું સંકલન, સંગઠન, એની કાર્ય પદ્ધતિ અને સમય અત્યારે એટલો નથી આપણી પાસે કે આપણે પાછું વિસ્તારથી એને પછી સાંભળી શકીએ, સમજી શકીએ. અને અમે પણ વડતાલથી નીકળ્યા મહોત્સવમાં આવવા માટે ત્યારે નક્કી કરીને આવ્યા હતા, બોલવું નથી, કરીને બતાવવું છે. એટલે આગામી જે આયોજનો છે એની ઝાંખી પૂર્વશું કાર્યક્રમો થયા હતા, સમાજને લક્ષી, મનુષ્ય જાતિને લક્ષી, કલ્યાણને, ધર્મને લક્ષી એની ઝાંખી પૂર્વ વક્તાઓએ આપી. ભવિષ્યમાં શું કરવું છે એનું સંકલન કરી ટૂંક સમયમાં તમારી સન્મુખ આવશું. પણ હું તમને એક નાનો ઇતિહાસ એક ટૂંક સમયમાં બતાવું છું, કારણ કે આપણે સમયની મર્યાદા છે અને હું જાણું છું તમે બધા ક્યારના ભૂખ્યા થયા છો અને આવડો મોટો લાડુ કપાય પછી કોણ ચાલ્યું રહે, બહુ પાણી આવે મોઢામાં. આ મહોત્સવનો સંકલ્પ તમે બધા જાણો છો, ભગવાને ભક્તિનો ખૂબ મહિમા બતાવ્યો. ઉપાસના ભક્તિ એ કલ્યાણનો માર્ગ છે વાલા ભક્તો, અને એની અંદર જ્યાં સુધી શુદ્ધતા નહીં આવે, પતિવ્રતાપણું નહીં આવે, એની અંદર પવિત્રપણું નહીં આવે, ઉપાસના પણ શુદ્ધ ન હોય, ભક્તિ શુદ્ધ ન હોય, એની અંદર પતિવ્રતાપણું ન હોય, ત્યાં સુધી એ સફળ થતું નથી. અને એ શુદ્ધ ઉપાસના ભક્તિનો માર્ગ ભગવાને આપણને શીખવાડ્યો છે. અત્યાર સુધી સત્સંગની અંદર અનેક કથાઓ, પારાયણો, પ્રસંગો થયા અને આપણે દરેક માધ્યમથી એક જ વાત શીખવાડવાનો, સમજાવવાનો પ્રયત્ન સમાજને કર્યો છે, ભક્તોને કર્યો છે કે આપણા જીવનની અંદર એક ભક્તનું જીવન કેવું હોવું જોઈએ. બહુ સમજવાના, મારા શબ્દોને સમજવા પ્રયત્ન કરજો. એક આદર્શ ભક્તનું જીવન કેવું હોવું જોઈએ એને આપણે બતાવવાનો, દર્શાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને આપણે શીખવાડ્યું છે. અને એની અંદર એક પ્રોત્સાહન મળે, બળ મળે, એટલે ભક્તિનું એક બળ મળે. પરમ પૂજ્ય મહારાજનો સંકલ્પ હતો ખૂબ ભગવાન સ્વામિનારાયણનું નામ લખાય અને ભગવાનનું ભજન થાય. એટલે સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ આપણે ઉજવવાનું નક્કી કર્યું. 365 કરોડ જેટલું મહોત્સવ, મહામંત્ર મહોત્સવ ઉજવાનો. ગઢપુરની અંદર આપણે બધાએ ખૂબ ભાવથી એનો લાભ લીધો અને ત્યાં ને ત્યાં એક પ્રસંગ પૂરો થાય અને જો કોઈ બીજું આયોજન ન હોય તો આપણે પાછા નિષ્ક્રિય થઈ જઈએ. એ ન થઈ જઈએ એના માટે આપણે પુનઃ બીજો સંકલ્પ તાત્કાલિક આપણે ત્યાં કર્યો અને જુનાગઢ 730 કરોડ મહામંત્ર લેખન કાર્ય કરવાનો સંકલ્પ જાહેર કર્યો અને એની અંદર પણ આપણે અવિરતપણે લાગી ગયા. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આપણે મહોત્સવ ઉજવવાની તારીખો પણ જાહેર કરી. પણ અમે જેમ શાસ્ત્રી સ્વામીએ કીધું કે આ વખતે જ્યારે લંડન પ્રવાસમાં હતા, અમને ત્યાંથી અમે સમાચાર લેતા ભારતની અંદર અહીંયા આગળ ભક્તોની ખબર અંતર પૂછતા, ત્યારે એક એવો સમાચાર જાણવા મળ્યા કે આ વર્ષે વરસાદ બહુ મોડો છે, નહીવત છે અને પીવાના પાણીની પણ ખેંચ પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે અમે નિતેશ સ્વામી હતા, ચેરમેન સ્વામી હતા, પૂર્ણ સ્વામી વગેરે સંતો, એસપી સ્વામી વગેરે સંતો ત્યાં હતા. અમે બધા બેઠા અને એના ઉપર વિચાર કર્યો કે એક બાજુ આપણે ડિસેમ્બરની અંદર ભવ્ય આનંદ મહોત્સવ આવી રહ્યો છે અને બીજી બાજુ આપણા પ્રદેશની, આપણા પ્રાંતની આવી પરિસ્થિતિ હોય તો માનવતાના ધોરણે એ હિતાવહ ન કહેવાય કે આપણે આવી કફોડી પરિસ્થિતિની અંદર આનંદ ઉત્સવ મનાવી. આપણે તો એની અંદર સહભાગી થઈ સહકાર આપવો જોઈએ કે એની અંદર કેમ થાય. એટલે નક્કી કર્યું કે આ મહોત્સવ તો આપણે મોકૂફ, એટલે આવતા વર્ષ માટે આપણે લંબાવી દઈએ અને આ વર્ષ સાદગીપૂર્વક આપણે જે મંત્ર લેખન જેમ ચાલે છે એમ ચાલવા દઈએ, એટલે વધારે મંત્ર લેખન કરી શકે ભક્તો. પણ પછી મેં
ભગવાન સ્વામિનારાયણ આપણા સંપ્રદાયના ઇતિહાસની અંદર એક બહુ સુવર્ણ અક્ષરે લખાણો છે આ પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણની સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી. અને હું એમ કહું કે કોઈ ભારતીય શાસ્ત્ર જો દિશાઓ એની અને મહત્વ સમજાયા પછી જો દિશાઓ ભેદી રાજ્યની અને દેશની સરહદોને ભેદી અને બહાર સુધી પહોંચ્યું હોય તો એવું આપણું ભગવાન સ્વામિનારાયણ સર જોન માર્કમને આપેલી શિક્ષાપત્રી છે, જેને ન કેવળ ભારતીય કે ગુજરાતી કે આપણા સમાજ અને આપણા પ્રદેશની અંદર પોતાની એક આદર્શ સ્થાપના કરી, પણ વિદેશની ધરતી ઉપર પણ આજથી 200 વર્ષ પૂર્વે એ શિક્ષાપત્રી જે ગઈ. અને અમે લંડન જ્યારે હતા ત્યારે બસમાં અમે એના દર્શન કરવા બધા હરિભક્તો સાથે અને સંતો સાથે જતા હતા. એટલે રસ્તામાં ચર્ચા કરતા હતા અને અમને મનમાં એવું સંકલ્પ થયો કે આ વખતે આપણે મહોત્સવ તો મોડપથી રાખીએ, પણ મંત્ર લેખન તો પૂરું થઈ જશે ડિસેમ્બર મહિના સુધી. પછી હરિભક્તો જો કોઈ આયોજન નહીં હોય, કોઈ પ્રવૃત્તિ નહીં હોય તો સાવ પાછા નિષ્ક્રિય ને આપણે ત્યાં કહે છે ને ખાલી દિમાગ શૈતાન કા ઘર, નવરા પડે ને કે ભૂતના ડેરા. માંડ બધાની જાગૃત કર્યા છે, માંડ બધાને અત્યારે સંગઠિત કર્યા, માંડ સત્સંગની અંદર પ્રવૃત્ત કર્યા છે. અને જો પ્રવૃત્તિ નહીં હોય અને પાછા આના પર ધૂળ જામી જાય તો એટલે ત્યાં એ શિક્ષાપત્રીના દર્શન કરવા જતા એ રસ્તાની અંદર, ગાડીની અંદર, બસની અંદર અમે આ સંકલ્પ કર્યો હતો કે આગામી વર્ષ આપણે કંઈક નિમિત્ત ઊભું કરીએ અને એવું કંઈક નિમિત્ત ઊભું કરીએ કે જેનાથી યુવાનોને પ્રોત્સાહન મળે, આપણી ભક્તિ માર્ગ અને સત્સંગનો માર્ગ પણ ચાલતો રહે. અહીંયા આવ્યા સંતો, અધિક માસનો યજ્ઞ શરૂ થયું. અધિક માસની અંદર જ્યારે સંતો આવ્યા હતા ત્યારે ફરી અમે બેઠા, ફરી ચર્ચા કરી અને નક્કી કર્યું કે આ વર્ષ આપણે યુવા સંગઠન વર્ષ તરીકે આયોજન કરવાનું નક્કી કરીએ કે જેની અંદર જે આપણે અત્યાર સુધી આપણા યુવાનોને એટલે કે સંપ્રદાય સાથે જોડેલો અને એની અંદર એક બહુ મોટું યોગદાન, આજે આપણે નાનાલાલજી મહારાજનો જન્મદિવસ ઉજવ્યો એટલું નિમિત્ત હતું અને એમાં અમારા યુવાનોને બધાની ઈચ્છા હતી કે અમારે ઉજવવો છે. આ જ્યારે મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું એના માટે સ્થળ ને તારીખ નક્કી કરવાનું આવ્યું. થોડા દિવસની અંદર 2-3 દિવસ પછી રાંદેર વિભાગના એટલે કે સુરતના રાંદેર વિસ્તારના હરિભક્તો આવ્યા. બાપુજી અમારી ત્રિમાસિક સભા એ વિદેશ ગયા તે પહેલાની